બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ ધાનેરા અને કાંકરેજ વિસ્તારના લોકો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે। ત્યારે આજે ધાનેરા વિસ્તારના યુવાઓ પાલનપુર કલેક્ટર કચેરી ખાતે રેલી સ્વરૂપે પહોંચી આવેદનપત્ર આપી ધાનેરા તાલુકાને બનાસમાં જ સમાવેશ રાખવા માટેની માંગ કરી છે। બનાસકાંઠા જિલ્લો ગુજરાતમાં સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો છે અને વિસ્તાર ધરાવતો જિલ્લો છે। તાલુકો ધરાવતો જિલ્લો હોવાથી છેલ્લા ઘણા વર્ષોથી બનાસકાંઠા જિલ્લાના વિભાજન માટેની માંગણી ઉઠી રહી હતી। ત્યારે રાજ્ય સરકાર દ્વારા કેબિનેટ બેઠકના વાવ થરાદને અલગ જિલ્લો જાહેર કરી સરહદી વિસ્તારના તાલુકાઓ તેમજ ધાનેરા કાંકરેજ તાલુકાના પણ થરાદ વાવમાં સમાવેશ કરવામાં આવ્યો છે, જેના કારણે ધાનેરા વિસ્તારના લોકો છેલ્લા 2 દિવસથી પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે। અને આજે મોટી સંખ્યામાં યુવાઓ પાલનપુર કલેક્ટર કચેરી ખાતે રેલી સ્વરૂપે પહોંચ્યા હતા અને સૂત્રોચ્ચાર કરી પોતાના બનાસકાંઠામાં જ સામેલ રાખવા માટેની ઉગ્ર માંગ કરી છે। ધાનેરા વિસ્તારના લોકોનું કહેવું છે કે ધાનેરાના લોકોએ ક્યારેય થરાદ જોયું નથી। ધાનેરા વિસ્તારના લોકો વ્યવસાયથી સમાજથી પાલનપુર સાથે જોડાયેલા છે, ત્યારે ધાનેરા તાલુકાને પાલનપુર એટલે કે બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવે તેવી માંગ ધાનેરાના લોકો કરી રહ્યા છે। આ વિસ્તારના લોકોનું કહેવું છે કે ધાનેરાના છેવાડે આવેલ વાછોલ બાપલા સહિતના ગામો થરાદથી 100 કિલોમીટર જેટલા દૂર પડે છે, ત્યાં સુધી વાહનો મળવા પણ મુશ્કેલ બને છે। એટલે કે જો ધાનેરાને થરાદમાં સમાવેલ કરવા હોય તો સુવિધાઓ ઓછી અને દુવિધાઓ વધુ થઈ શકે છે। ત્યારે સરકાર પોતાના નિર્ણય ઉપર ફેરવિચારણા કરી ધાનેરા તાલુકાને બનાસમાં જ સામેલ કરી અને તેવી માંગ સાથે આજે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે। અને જો આગામી દિવસોમાં સરકાર અંગે નિર્ણય નહીં લે તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની પણ યુવાઓએ ચીમકી આપી છે। શું માંગણી લઈને આપણે કલેક્ટર કચેરી પહોંચ્યા? આજની અમારી માંગણી છે કે ગુજરાત સરકારે બનાસકાંઠા 14 તાલુકામાં વહેંચાયેલો મોટામાં મોટો જિલ્લો છે એનું વિભાજન કર્યું છે। વિભાજન કર્યું છે એને અમે બિરદાવીએ છીએ, પરંતુ ધાનેરા તાલુકાના આજે તમામ ભણેલા ગણેલા શિક્ષિત વર્ગ એટલે કે ડૉક્ટર, એન્જિનિયર, વકીલ જેવા કાર્યકર્તાઓ, આગેવાનો, અમારા નવજુવાનીઓ ભેગા થયા છે। એમની એક જ માગણી છે કે ધાનેરાને બનાસમાં જ રાખો। અમે થરાદ જોયું નથી, અમારી 10 પેઢીએ પણ થરાદ જોયું નથી। અમારો વર્ષોનો વ્યવહાર, આઝાદી પછીનો તમામ વ્યવહાર એ પાલનપુર સાથે છે। અમારા શૈક્ષણિક ભવનો પાલનપુરમાં છે, અમારી સામાજિક સંસ્થાઓ પાલનપુરમાં છે, અમારો અવર જવરનો નાતો પાલનપુર સાથે છે। માટે ધાનેરાને પાલનપુરમાં જ રાખવામાં આવે એવી અમારી જોરશોરથી માગણી છે। આ બાબતે સરકારે રાજકીય રોટલા શેકવા માટે બંધ કમરામાં એર કન્ડિશનમાં બેસીને જાતે નિર્ણય લીધો હોય તો એ નિર્ણયને ધાનેરાની જનતા સખત શબ્દોમાં વખોડી કાઢે છે। તમામ રાજકીય પક્ષો પણ એક અવાજે આ વાતને ઉઠાવે છે કે ધાનેરાને પાલનપુરમાં જ રાખવા માટે સંમત છીએ। થરાદમાં ધાનેરા જશે તો એક પણ રાજકીય આગેવાન પણ સંમત નહીં થાય એવી માગણી સાથે આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે। ગુજરાત સરકારે હાલ જે કેબિનેટ જે વાવ થરાદ જિલ્લાને જે મંજૂરી આપી છે એ બનાસની તમામ જનતા એને આવકાર્ય માને છે, પણ જે ધાનેરા તાલુકાને જે બનાસ જે વાવ થરાદમાં રાખ્યું છે એનાથી ધાનેરાની પ્રજા એનો વિરોધ કરે છે। કારણ કે જો અમે વિદ્યાર્થી વર્ગ અને એ માનીએ તો જે ધાનેરા તાલુકાના ગામડાઓ છે એ રાજસ્થાન બાજુ અને થરાદથી બહુ દૂર છે। આ લોકો એવું વિચારે છે કે ધાનેરા સિટી ત્યાંથી 45 કિલોમીટર દૂર પડે છે, પણ આપણે ગામડા બી જોવા પડશે અને ગામડાની જનતા મોસ્ટ ઓફલી ધાનેરાથી ક્યારે થરાદ ગયા પણ નથી। અને એના માટે કોઈ બી સરકારી કાર્ય હોય, ખેડૂતોના કામ હોય કે કોઈ નવા ડોક્યુમેન્ટ કઢાવવા હોય તો એ થરાદ માટે બહુ મોટી અગવડતા પડે એવી થાય છે। તો અમારી સરકારને મતલબ વિનંતી છે કે અમને બનાસકાંઠામાં જ રાખે। મારું નામ ચેતન સુથાર। ઓકે, આજે અમે સમગ્ર ધાનેરાવાસીઓ અહીંયા ભેગા થયા છીએ અને અમારા સર્વે ધાનેરાવાસી નાગરિકોની માંગ છે કે ભાઈ ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવું, કારણ કે વર્ષોથી ભૌગોલિક રીતે, સામાજિક રીતે અને આર્થિક રીતે ધાનેરા એ બનાસકાંઠા અને પાલનપુર સાથે જોડાયેલી વ્યવસ્થા છે। એને જો સરકાર પોતાના ઉદ્દેશ્ય માટે એમાં ભાગલા પાડશે અને બનાસથી એને અલગ કરશે તો ધાનેરાવાસીઓ એને ક્યારેય સ્વીકારશે નહીં। અને આપણી આ લોકશાહી વ્યવસ્થામાં લોકોને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવા જોઈએ એવું આપણે માનીએ છીએ। તો લોકોનો લોકમત લઈ અને આ નિર્ણય ઉપર પુનઃ વિચારણા કરવામાં આવે એવી અમારી માંગ છે। શું નામ તો થરાદમાં રાખવામાં શું તકલીફ પડી છે? ધાનેરાને જો થરાદમાં રાખવામાં આવે તો અમારા કેટલાક ગામડા એવા છે કે જેને 100 કિલોમીટરનું અંતર થરાદ સુધી થાય છે અને આજ સુધી અમારા આ ગામડાઓના લોકોએ થરાદ જોયું પણ નથી। તો એને જો અમારું જિલ્લા મથક બને તો ઘણી બધી અગવડતાઓ અમે ભોગવવી પડે, જે અમારા માટે યોગ્ય નથી। થરાદ રાખવામાં કેવા પ્રકારની રણનીતિ છે? થરાદ જો રાખવામાં આવશે તો અમે
એ બાબતે સમગ્ર ધાનેરાવાસીઓ ઉગ્ર આંદોલન કરીશું. શું નામ તમારું? રાજેશભાઈ પુરોહિત.